નમસ્તે મિત્રો, અમે જઈએ છે દીવ, સીડી ઉતરીએ. આ ભાઈને આવું છે, આ મીતુ છે, એને પણ આવું જ. આ ભાઈ જરા આવે, એને ગાડી ઓછી આવડે. તો મિત્રો આપણે જઈએ, તો હાલો હવે નિહાળીએ. આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો તમે બધી. 30% નીચે ચાર્જિંગ નથી જવા દેતો. 80% આમ આનું લે, બાજુમાંથી ઓલાની ગાડી લઈ લે. દીવ કિલ્લો કે જે તેની ઊંચી દિવાલના બાંધકામ માટે પ્રખ્યાત છે, તેનું બાંધકામ 16મી સદી દરમિયાન પોર્ટુગીઝ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તે સમયમાં આ ભાગની અંદર મગરો રાખવામાં આવતી હતી સુરક્ષા હેતુથી. પાણી કોઠાનો મતલબ એ છે કે પાણીની અંદર જે લોકો દ્વારા ખૂબ જ મોટો ગુનો કરવામાં આવતો તે લોકોને પાણી કોઠાની અંદર બંદી બનાવીને રાખવામાં આવતો. અહીં ઘણી ગુજરાતી અને હિન્દી ફિલ્મોના શૂટિંગ પણ થયેલા છે, જેવી કે કાયકો છે, રામ સેતુ, લવની ભવાઈ અને અજય દેવગણની કયામત. તો આ મને તો ગાડીમાં નથી લેવા, હું તો બીજી ગાડીમાં આવીશ. કિલ્લામાં અંદર રખડવા જાહેશ, તોપ ગોળા જોવા જવાનું છે. ને અહીંયા મારા ભાઈઓને બેઠાશ, ઓલા ભાઈ કાંક જાશ. તો આ કિલ્લાનો મેન ગેટ છે. પસંદ જોઈશ કે આઈલી જ જવાનું છે ને? હા આઈલી જ જવાનું છે. હવે તો આ અમે આવી ગયા કિલ્લાના બગીચામાં. તો તમને સિનેમેટિક બગીચો બતાવું. પણ જોઈશ કિલ્લામાં, એ કિલ્લામાં ખોવાઈ ગયું છે એટલે એ મેપ જોઈશ. આ કિલ્લાનો મેપ છે. તો ગાઈસ અમે હાલતા નીકળી ગયા. તો અમે ઘણી બધી તોપ જોવા જાહે. હવે થોડુંક ચડવાનું આવીએ એટલે અમારે દોડવું પડે. દોડી લા અમે દરિયામાં જેલ છે અને અમે કિલ્લા આવે છે. તો આ અરખાનો ઠેકડા મારે ને આ જાંબુ અહીંથી વટેશ. અમે તો મૂકી ગયા છે અને ચારે બાજુ દરિયો છે. અહીંથી પડી ગયા હોય તો કાંઈ નહીં, કબૂતરા મસ્તી ના છે. બેઠા જ ગઈ, બેઠા ખંજવાડે. આ છે અનાજ રાખવાનું કોઠાર. મને ઓલો બોર ખાવા બરકે છે એટલે હું જાઉં બોર ખાવા. તમારે ખાવા હોય તો કહેજો કમેન્ટમાં. તો પસાન ગળદે બોર પાડે પણ પડતા તો નથી. કિલ્લાનો આ ભાગ છે જે તોપખાના તરીકે ઓળખાય. આ ભાગની અંદર તે સમયે ઉપયોગમાં લેવામાં આવતી તોપોને સંગ્રહ કરવામાં આવેલી છે. આ જગ્યાએ સુશાંત સિંહ રાજપૂતની કાયપો છે મૂવીનું શૂટિંગ થયું હતું.
કિલ્લાનો નેક્સ્ટ પોઈન્ટ છે લાઇટ હાઉસ. લાઇટ હાઉસનો ઉપયોગ પોર્ટુગીઝના સમયમાં જ્યારે માછીમારી વિકાસ શરૂ થયો દીવની અંદર ત્યારે દિશાસૂચક તરીકે થતો હતો. એક સમયે દીવની અંદર હિન્દુ રાજાઓનું રાજ પણ હતું. આ તે સમયના દસ્તાવેજો છે. હવે વિડીયોના છેલ્લા ભાગે અમે આવી ગયા છે. આ કિલ્લાની દિવાલ છે એમાં લવરિયાએ તેમનું નામ ને બધું લખી નાખ્યું છે. જો અહીંયા સુડેલ લખેલું છે, પછી અહીંયા દિલ દોરેલું છે. આખી દિવાલ છેતરી નાખી છે. કઈ બધું સરખું રહેવા જ દેતા નથી. અંદર મિત્રો સુરંગ આવેલી છે. તમારે જવું હોય કાંઈ જુનાગઢના ગિરનારમાં. તો હવે અમે ઘેર નીકળી ગયા. આ ગાડી હાકેશ. કિલ્લે ભારી મજા આવી. તમે પણ આવજો કોક દીદી. અહીંયા જો દરિયો ને બધું છે. બેટરીવાળી ગાડી લેવાય જ નહીં. ચાર્જિંગ જો પૂરું થઈ ગયું ઓલાની ગાડીમાં. શું હવે એ ગાડી દોરીને આવેસ ને, જો એ હાલતો આવેસ. માંસ બાસ ને સસમાનું બધું લઈ આવેલું છે. હાલતો આવેસ દોરીને. હવે તો હાલો આપણે ઘેર નીકળીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હું તમને કહું તો આવજો મિત્રો.